સૌપ્રથમ તમને જય શ્રી રામ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું મોબાઈલમાંથી પ્લે સ્ટોર એપ ડિલીટ થઈ ગયું છે તો એને પાછું કઈ રીતના લાવવું। હા મિત્રો, ઘણી વખત ભૂલથી તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ્લિકેશન ડિલીટ થઈ જાય છે અને તમે વિચારો છો આ એપને કઈ રીતના લાવવું, તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। પ્લે સ્ટોર એપને પાછું લાવવા માટે તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। તમે જો સેટિંગ એપ્લિકેશનને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો તમારે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં લખાઈને આવશે એપ। અહીંયા લખાઈને ના આવે તો મિત્રો અહીંયા તમારે સર્ચના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। સર્ચના ઓપ્શન પર ક્લિક કરીને સર્ચ કરશો એટલે પણ આવી જશે। અહીંયા હું એપ પર ક્લિક કરી દઉં છું। એપ પર તમે ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે સી ઓલ એપ પર ક્લિક કરી દેવાની છે। તમે જો સી ઓલ એપ પર ક્લિક કરશો એટલે ઘણા બધા એપો અહીંયા બતાવશે। તો મિત્રો અહીંયા તમારે પ્લે સ્ટોર એપને શોધી લેવાની છે। તો અહીંયા આપણે શોધી લઈએ છીએ પ્લે સ્ટોર એપ। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આવ્યું છે ગૂગલ પ્લે સ્ટોર સર્વિસ। તો તમારે અહીંયા ક્લિક કરી દેવાની છે। તમે જેવા એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે અનેબલ પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા અનેબલ પર ક્લિક કરશો એટલે મિત્રો તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ આવી જશે। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પ્લે સ્ટોર એપ આવી ગયું છે। તો આવી રીતે તમે પણ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ ડિલીટ થયું હોય તો પાછું લાવી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।